નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા 18 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આજરોજ વાસણાભાયલી પંચમુખી હનુમાન મંદિર પાસે આ વર્ષનું પ્રથમ નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી તથા તેઓના કાર્યકર્તાઓની ટીમે ખૂબ જ મહેનતથી આ આયોજન કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી એટલે કે 2008થી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે, જેમાં નિઃશુલ્ક ચકલીને પીવાના પાણીના બાઉલ છે, છાશ વિતરણ છે, ગરીબ બાળકોને ઉનાળામાં ચપ્પલ વિતરણ છે, ફૂડ વિતરણ છે, એવા ધાબળા વિતરણ છે, એવા અનેક કાર્યો અમે કરીએ, બ્લડ ડોનેશન કેમ્પ છે, એવા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો હંમેશા કરતા રહેતા આવીએ છીએ। આજે પંચમુખી હનુમાન વાસણાભાયલી રોડ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણનો આ વર્ષનો આ પહેલો પ્રોગ્રામ છે। આવું જુદી જુદી જગ્યાએ 10-12 ઓછા અમે આ કાર્યક્રમ કરવાના છીએ, એટલે દર વખતે અમે ઓછામાં ઓછું 1000 લીટર જેટલી છાશનું અમે વિતરણ કરીએ છીએ, નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કરીએ છીએ। અને રાહદારીઓને આ આકરી ગરમીમાં ઠંડક મળે એ હેતુથી જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.